સુરત શહેરમાં આવેલ કળશ ફાઉન્ડેશન દ્વારા મોટીવેટની પ્રાથમિક શાળા નંબર 186માં મજૂર પરિવાર અને તાપી નદીના કિનારે રહેતા ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને ઠંડીના રક્ષણ માટે સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું. કળશ ફાઉન્ડેશન ટીમ હંમેશા જરૂરિયાતમંદ બાળકોને અને વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ માટે, સ્વાસ્થ્ય માટે મદદ કરે છે. દર વખતે કળશ ફાઉન્ડેશન દ્વારા બાળકોને શિયાળામાં સ્વેટર, ચપ્પલ, તો સાથે નોટબુકોનું વિતરણ, અભ્યાસ માટે તો છત્રી, વરસાદમાં દરેક વસ્તુઓનું વિતરણ કરે છે અને મદદ કરે છે. આ વખતે કળશ ફાઉન્ડેશન ટ્રસ્ટના ડૉક્ટર જાગૃતિબેન દેસાઈ, મીતાબેન નાયક, નીલમબેન નાયક, બીનાબેન દેસાઈ, દર્શનાબેન દેસાઈ, દીપ્તિબેન દેસાઈ, નેહા નાયક, યોગિની દેસાઈ અને બિનલ દેસાઈ દ્વારા બાળકોને ગરમ શિયાળાના રક્ષણ માટે સ્વેટર વિતરણ કર્યું અને બાળકોના મુખે ખુશી જોઈને એક અનેરો આનંદ આવ્યો. આમ કળશ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા 70 જેટલા ગરીબ જરૂરિયાતમંદ બાળકોને ગરમ સ્વેટર આપતા માનવ સેવા એ જ પ્રભુ સેવા છે, તેમનું આ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.